Then after, next sum is sum number 21. Given below is the receipt and payment account of City Library Club for the March ending 2010. કે 31st માર્ચ 2010 ઉપર સિટી લાઇબ્રેરી ક્લબ નામનું કોઈ એનજીઓ છે એનપીઓ છે એનું રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ તમને લોકોને આપેલું છે. ઓન ધ બેઝ ઓફ ધ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ યુ હેવ ટુ પ્રિપેર યોર ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ એન્ડ બેલેન્સ ઇટ ફોર ધી લાસ્ટ ડે. મતલબ કે 31st માર્ચ ઉપર આપણે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની થશે. તો જેમ આપણે સમ નંબર 27ની અંદર 37ની અંદર જે આપણે કરેલું હતું સેમ અહીંયા આપણે એ જ પ્રોસેસ ફોલો કરશું. કે ફર્સ્ટ ઓફ ઓલ આવશે એ હશે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ એન્ડ સેકન્ડ જે આવશે છે બેલેન્સ શીટ. એની સાથે જે વર્કિંગ નોટ આવશે એ છે ઓપનિંગ બેલેન્સ શીટ એઝ ઓન 1st એપ્રિલ અને સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. અહીંયા એ લોકોએ 31st માર્ચ 2010ની વાત કરેલી છે એટલે આપણું કરંટ યર જે છે એ થાય 2009-10, પ્રીવિયસ યર થશે 8-9 અને નેક્સ્ટ યર જે છે એ થશે 2010-11, સેમ એઝ પ્રીવિયસ, મતલબ જે અગાઉના સમમાં હતું એ રીતે. નાવ આપણે અહીંયા રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ તમને લોકોને આપેલું જ છે. આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું એડજસ્ટમેન્ટ નંબર 1થી. અહીંયા આપેલું છે પ્રિપેર ધ સિટી લાઇબ્રેરી ક્લબ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st માર્ચ 2010 એન્ડ બેલેન્સ શીટ એઝ ઓન ધેટ ડેટ. તો એ તો આપણને ખબર જ હોય, એ આપણે ઓલરેડી પ્રિપેર કરી લીધું. ફર્સ્ટમાં શું કહે છે, ઇન્ટરેસ્ટ ઇઝ અક્રુડ ઓન ગવર્મેન્ટ સિક્યુરિટી. તમારી પાસે કોઈ એક ગવર્મેન્ટ સિક્યુરિટી છે, આઈધર એ તમારી પાસે ઓપનિંગ હોઈ શકે અને કાં તો પછી તમે લોકો એને ડ્યુરિંગ ધ યર પરચેસ કરેલી છે. તો ગવર્મેન્ટ સિક્યુરિટીની અંદર તમે લોકોએ જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ અક્રૂ થયેલું છે. અક્રૂ થયેલું મતલબ કે પેએબલ છે, સોરી રિસીવેબલ છે, મતલબ હજી સુધી મળેલું છે નહીં, મળવા પાત્ર છે બટ મળેલું નથી. ઇટ્સ સ્ટીલ રિસીવેબલ, નોટ એકચ્યુઅલી રિસીવ. હવે ગવર્મેન્ટ સિક્યુરિટી આપણી પાસે કેટલી છે તો કે એડજસ્ટમેન્ટમાં આગળ કાંઈ પણ આપેલું નથી. અહીંયા આપેલું છે તમને લોકોને પેમેન્ટ એકાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક એ લોકોએ કરેલું છે. અહીંયા જો ઇન્વેસ્ટમેન્ટ 6% ગવર્મેન્ટ સિક્યુરિટી એ લોકોએ પરચેસ કરેલી છે 1st નવેમ્બર 2009 અને 2000 રૂપીસથી પરચેસ કરેલી છે. હવે બરાબર સમજો કે આ ઇન્વેસ્ટમેન્ટ એ તમારું ઓપનિંગ બેલેન્સમાં આપેલું નથી, મતલબ એની એન્ટ્રી ઓપનિંગ બેલેન્સ શીટમાં નહીં આવે. આ ઇન્વેસ્ટમેન્ટ અને વર્ષ દરમિયાન ડ્યુરિંગ ધ યર એ લોકોએ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, નવું પરચેસ કરેલું છે. તો આ વસ્તુનું કઈ એન્ટ્રી આવશે તો કે 2000 રૂપીસનું એની પાસે ઇન્વેસ્ટમેન્ટ નવું પરચેસ કરેલું છે. કેટલા પર્સન્ટેજ વાળું તો કે 6% વાળું. હવે 2000 રૂપીસ જે છે તમે લોકો એના 6% કરશો એટલે આવશે 120 રૂપિયા. અહીંયા ક્યારે પરચેસ કરેલું છે 1st નવેમ્બર 2009. તો આપણને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 5 મંથ માટેનું ઇન્ટરેસ્ટ આપણને અક્રૂ થશે અને રિસીવ થશે, મતલબ કે મળશે. બિકોઝ આપણે આ સિક્યુરિટી 1st નવેમ્બરે પરચેસ કરેલી છે તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 5 મહિના માટેનું 5 મંથ માટેનું ઇન્ટરેસ્ટ આપણે લોકોને મળશે. 2000 રૂપીસના 6% એટલે આવશે 120. તો મંથના થાય છે 10 રૂપિયા અને 5 મંથના થશે 50 રૂપિયા. તો એનો મિનિંગ એવો થાય કે ઇન્ટરેસ્ટ મને આ ગવર્મેન્ટ સિક્યુરિટી ઉપર મળેલું છે. તો ઇન્ટરેસ્ટ એ મારી ઇન્કમ છે એટલે સૌથી પહેલી એન્ટ્રી આવશે એની ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટની અંદર. તો હું અહીંયા ઇન્કમ એક્સપેન્ડિચરમાં જાઉં અને ઇન્કમ એક્સપેન્ડિચરની ઇન્કમ સાઇડ એન્ટ્રી કરીશ. ઇન્ટરેસ્ટ ઇન્કમ. અહીંયા હું લખું છું ડ્યુ. ડ્યુ મતલબ કે હજી સુધી મળેલું નથી, મળવાનું બાકી. કેટલા રૂપીસ છે 50 રૂપીસ. તો પેલી એન્ટ્રી એક અહીંયા આવશે. બીજી વાત કે જ્યારે તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો અને એના ઉપર તમને ઇન્ટરેસ્ટ મળવા પાત્ર હોય, મતલબ કે એકચ્યુઅલમાં રિસીવ નથી થયેલું બટ રિસીવેબલ છે, તો એ તમારા ટોટલ ઇન્વેસ્ટમેન્ટની અંદર એડ થઈ જશે. બીજી એન્ટ્રી કઈ જગ્યા ઉપર આવશે તો કે તમે કોઈ પણ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમારી એસેટ છે, તમારી મિલકત છે. તો સેકન્ડ એન્ટ્રી આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. તો અહીંયા તમારે જવાનું બેલેન્સ શીટમાં એસેટ સાઇડ, ત્યાં લખશો ઇન્વેસ્ટમેન્ટ, ₹2000 એન્ડ ઇન્ટરેસ્ટ ડ્યુ એની અંદર પ્લસ થઈ જશે.
ટોટલ આવશે 2050 રૂપીસ. આ આવશે તમારા બેલેન્સ શીટની અંદર. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટની એન્ટ્રી આ રીતે થાય. નેક્સ્ટ કઈ વાત કરે છે એ લોકો? તો કે સેકન્ડ એડજસ્ટમેન્ટમાં એવું કહે છે કે બિલ્ડિંગ એન્ડ બુક્સ stand at 5,000 and 2,000 respectively and it is required to return off depreciation 5% per annum. બિલ્ડિંગ અને બુક્સ બંનેની વેલ્યુ આપેલી છે. બિલ્ડિંગના 5,000 રૂપીસ અને બુક્સના 2,000 રૂપીસ. સ્ટેન્ડર્ડનું મિનિંગ એવો થાય કે તમારી પાસે ઓલરેડી હતા મતલબ કે ડ્યુરિંગ ધ યર તમે લોકોએ પરચેસ નથી કરેલા, બટ તમારી પાસે શરૂઆતથી જ એઝ ઓન 1 એપ્રિલથી જ તમારી પાસે હતા. તો પહેલી તો વાત એ આવે કે તમારી પાસે જ્યારે કોઈ પણ બેલેન્સ ઓલરેડી અવેલેબલ હોય એઝ ઓન 1 એપ્રિલ તો પહેલાં જ એની એન્ટ્રી કરવી પડશે. આપણે કઈ જગ્યા ઉપર? ઓપનિંગ બેલેન્સ શીટની અંદર. હવે એ બિલ્ડિંગ અને બુક્સ એ તમારા માટે એસેટ છે, તો ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ એની એન્ટ્રી કરવાની આવશે. તો આ ઓપનિંગ બેલેન્સ શીટ એની એસેટ સાઈડમાં ફર્સ્ટ જે છે એ છે બિલ્ડિંગ, એના 5,000 રૂપીસ. અને બુક સ્ટેન્ડ છે એ છે 2,000 રૂપીસ. હવે આ ઓપનિંગ બેલેન્સ હતી એટલે ઓપનિંગ બેલેન્સ શીટમાં એની એન્ટ્રી આવી ગઈ. સેકન્ડ થિંગ કે ડ્યુરિંગ ધ યર એ લોકોએ કંઈક નવું પરચેસ કરેલું છે. જો પરચેસ કરેલું હોય તો પેમેન્ટ કરેલું હોય તો પેમેન્ટ સાઈડ આપણે એકવાર ચેક કરવી પડશે. તમે લોકો જ્યારે પેમેન્ટ સાઈડ ચેક કરશો એટલે તમને લોકોને એક એન્ટ્રી અહીંયા મળશે કે બિલ્ડિંગમાં તો કોઈ એડિશન નથી કરેલું, મતલબ બિલ્ડિંગ તો જેમ છે એમ જ છે, બટ બુક્સ એ લોકોએ નવી પરચેસ કરેલી છે 1,000 રૂપીસની. મતલબ બુક સ્ટેન્ડ જે છે બુક એ લોકોએ 1,000 રૂપીસથી ન્યૂ પરચેસ કરેલી છે. અહીં તમને દેખાશે આ 1,000 રૂપીસની બુક પરચેસ કરેલી છે એઝ ઓન 1 ઓક્ટોબર 2009. ઠીક છે. તો બિલિંગ જે છે એની વેલ્યુ છે 5,000 રૂપીસ અને એમ કીધું છે કે 5% રિટર્ન ઓફ ડેપ્રિસિએશન, મતલબ કે ડેપ્રિસિએશન માંડીવાળો. તો સૌથી પહેલાં આપણે બુકની વેલ્યુ કેટલી આપેલી છે? 5,000 રૂપીસ. આપણે એના ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું. અહીંયા આપણે બેલેન્સ શીટમાં જવું પડશે. બેલેન્સ શીટમાં ઓપનિંગ વેલ્યુ ઓફ બિલ્ડિંગ કેટલી આવશે? 5,000 રૂપીસ. અને એના ઉપર 5% ડેપ્રિસિએશન આપણે લોકો ચાર્જ કરીએ. ડેપ્રિસિએશન એટ ધ રેટ 5%. કેટલો આવશે? તો કે 5,000 રૂપીસના 5% તમે લોકો કરશો એટલે આવશે 250 રૂપીસ. તો 250 રૂપીસ ડેપ્રિસિએશન છે એ ત્યાંથી લેસ થઈ જાય અને બાર વેલ્યુ આવશે એ હશે 4,750 રૂપીસ. ઠીક છે. તો આ બિલ્ડિંગ ઉપર ડેપ્રિસિએશન આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ચાર્જ થઈ ગયો. નેક્સ્ટ થિંગ જે છે નેક્સ્ટ આપેલું છે આપણને લોકોને બુક્સ. હવે બુક્સની વેલ્યુ કેટલી છે? તો કે બરાબર સમજો, જે બુક્સ છે એની ઓપનિંગ વેલ્યુ આપેલી છે 2,000 રૂપીસ. તો બુક્સ જે છે એની ઓપનિંગ વેલ્યુ આવશે અહીંયા 2,000 રૂપીસ. હવે એની અંદર એ લોકોએ ન્યૂ પરચેસ કરેલી છે, મતલબ કે કંઈક એડિશન કરેલું છે. ડ્યુરિંગ ધ યર એ લોકોએ 1 ઓક્ટોબરે 1,000 રૂપીસની બુક પરચેસ કરેલી છે. તો અહીંયા એ એડ થઈ જશે. એડ પરચેસ. પરચેસ કેટલાનું છે? 1,000 રૂપીસથી. હવે ટોટલ જે છે અહીંયા તમારી પાસે 3,000 રૂપીસની બુક થાય. હવે 3,000 રૂપીસ ઉપર તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવો પડે. રેડી? હવે આ 3,000 રૂપીસ ઉપર કેટલો ડેપ્રિસિએશન આવશે? તો કે જે પણ ઓપનિંગ વેલ્યુ ઓફ બુક છે 2,000 રૂપીસ, એ 2,000 રૂપીસ ઉપર તમારે 5% કેલ્ક્યુલેટ કરવો પડશે એટલે 10 રૂપીસ અપ્રોક્સિમેટલી આવે. અને જે 1,000 રૂપીસનું નવું જે ન્યૂ પરચેસ કરેલું છે તો 2,000 રૂપીસ ઉપર 10% રૂપીસ ઓર 5% તમે લોકો કરશો એ 2,000 રૂપીસ ઉપર એટલે 100 રૂપીસ સમથિંગ આવશે, 100 રૂપિયા.
અને ન્યૂ જે 1000 રૂપીસનું પરચેસ કરેલું છે, એડિશન કરેલું છે, એ આપણે ક્યારે કરેલું હતું 1 ઓક્ટોબર. તો એનો મિનિંગ એવો થાય કે એના ઉપર ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 6 મંથનો ડેપ્રિસિએશન આવશે. તો 1000 રૂપીસના 5% તમે લોકો કરશો એટલે 50 રૂપીસ આવશે, 50 રૂપિયા. અને એના 6 મંથ માટેના તમે ઓનલી લેશો તો 25, મતલબ કે 25 રૂપિયાની ઉપર ડેપ્રિસિએશન આવશે. બરાબર સમજો. આ 1000નું જે એડિશન છે એના 5%, બટ એ પૂરેપૂરા 12 મંથના હોય. આપણે અહીંયા 6 મંથનો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ તો 25 રૂપિયા આવશે. તો ટોટલ ડેપ્રિસિએશન જે 3000 રૂપીસ ઉપર છે એ તમારે આવશે, એ છે 125 રૂપીસ. હવે 3000 રૂપીસમાંથી 125 તમે લોકો લેસ કરશો એટલે આવશે 2875 રૂપીસ. ઠીક છે. તો આ ટોટલ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થઈ જાય. તો સેકન્ડ એડજસ્ટમેન્ટ જે આપેલું હતું ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ એન્ડ બુક્સ એ ઓલરેડી કમ્પ્લીટ. નાવ થર્ડ એન્ડ મોસ્ટ આઈએમપી, સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. ઓકે, સબસ્ક્રિપ્શન એકાઉન્ટમાં શું કીધેલું છે? ધેર આર 500 મેમ્બર્સ each paying an annual subscription of ₹5 and 50 rupees is still outstanding. It means to say that arrears for 2008 and 2009. કે આ ક્લબની અંદર 500 મેમ્બર્સ છે, દરેક 5 રૂપીસ પેડ કરે છે, આપે છે. તો અત્યારે આપણે એ વસ્તુ ધ્યાનમાં નથી લેવાની. એ લોકો એવું કહે છે કે 50 રૂપીસ ઇઝ સ્ટીલ ઇન એરિયર્સ, કે હજી સુધી મળવાના પેન્ડિંગ છે, બાકી છે. ક્યારના? 2008-9ના. તો 2008-9 એ જનરલી આપણા માટે પ્રીવિયસ યર થાય, બીકોઝ આ યર આપણું 2009-10 અત્યારે ચાલે છે. ઠીક છે. હવે કઈ રીતે સોલ્વ કરશું એને? તો કે સબસ્ક્રિપ્શન એકાઉન્ટની એક લાઈન તો અહીંયા આપેલી છે એડજસ્ટમેન્ટમાં, અને સેકન્ડ થિંગ જે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ અહીંયા આપેલું છે એ તમારું આપેલું હશે ટોટલ રિસીવ, મતલબ કેટલું સબસ્ક્રિપ્શન મળેલ છે એ રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટની અંદર. અહીંયા રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ તમે લોકો જોશો તમને ખ્યાલ આવશે કે રિસિપ્ટ જે છે એ સબસ્ક્રિપ્શન એકાઉન્ટ અહીંયા આપેલું છે. સબસ્ક્રિપ્શનની અમાઉન્ટ અહીંયા બાયફર્કેટ કરીને આપેલી છે. આપણે પ્રીવિયસ સેમની અંદર એમ આપેલું હતું કે ટોટલ સબસ્ક્રિપ્શન રિસીવ્ડ 100 મતલબ કે ટોટલ સબસ્ક્રિપ્શન જેટલું મળેલું હતું એટલું આપેલું હતું. બટ અહીંયા આપણને એ લોકોએ 2008-9 મતલબ કે પ્રીવિયસ યર, 9-10 કરંટ યર અને 10-11 મતલબ કે નેક્સ્ટ કે ફ્યુચર યર એનું કેલ્ક્યુલેશન કરીને આપેલું છે. ઓલરેડી બાયફર્કેટ કરીને આપેલું છે એવું કહે છે. હવે આપણે સબસ્ક્રિપ્શન એકાઉન્ટની અંદર કઈ રીતે ફિગર મૂકશું, કઈ રીતે પેસ્ટ કરશું? તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જે પર્ટિક્યુલર્સ લખવાની હોય એ લખી લઈ. અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ ડ્યુ, ધેન અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ એડવાન્સ, ધેન આપણે અહીંયા આવશે ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ, અને અહીંયા આવશે ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ. ઠીક છે. અહીંયા ટોટલ આવશે ટોટલ સબસ્ક્રિપ્શન રિસીવ્ડ, અને અહીંયા આવશે સબસ્ક્રિપ્શન ઓફ કરંટ યર, મતલબ કે ચાલુ વર્ષનું જે 9-10 અત્યારે આપણે સમ કરીએ છીએ એ વર્ષનું કેટલું થાય છે. ઠીક છે. તો અહીંયા બેલેન્સિંગ ફિગર જનરલી આવતો હોય, બટ અહીંયા સમની અંદર એ લોકોએ તમને 9-10નું કેટલું છે એ ઓલરેડી બાયફર્કેટ કરીને આપેલું છે. હવે અહીંયા આપણે કઈ રીતે સમ કેલ્ક્યુલેટ કરશું? તો કે બરાબર સમજો. સૌથી પહેલાં અહીંયા આપણે આ ફિગર મૂકીએ, સબસ્ક્રિપ્શન રિસીવ્ડ, કે ટોટલ સબસ્ક્રિપ્શન કેટલું આપણને મળેલું છે એઝ પર રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. તો અહીંયા તમે જાઓ રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટમાં આપણે 40 રૂપીસ, 2050 રૂપીસ અને 60 રૂપીસ તમે ટોટલ કરશો એટલે થાય એનું ટોટલ 2150, મતલબ કે 2150 રૂપિયા ટોટલ સબસ્ક્રિપ્શન આપણને મળેલું છે. તો પહેલું 2150 રૂપીસ અહીંયા આવશે. આ પહેલી વાત. હવે આપણે પ્રીવિયસ યરનું જોઈએ. પ્રીવિયસ યરમાં શું કહે છે? તો કે એમ કહે છે કે પ્રીવિયસ યરનું આપણને મતલબ કે 9-10નું આપણને 40 રૂપીસ મળેલું છે, આપણને અત્યારે મળેલું છે. તો એનો મિનિંગ એવો થાય કે પ્રીવિયસ યરનું 2008-9નું પ્રીમિયમ મળવાનું બાકી હતું એ આપણને અત્યારે મળેલું છે. તો 40 રૂપીસ બાકી હતા. આ પહેલી વાત. અને 2008-9ની બીજી વાત અહીંયા આપણે એ લોકો એડજસ્ટમેન્ટમાં કહે છે. એડજસ્ટમેન્ટમાં એવું કીધું કે ભાઈ
50 रुपीज इज स्टिल इन एरियर्स फॉर 2008-9 मतलब કે 50 રૂપિયા હજી સુધી એવા છે કે 8-9 ના મળવાના બાકી છે. અહીંયા કેટલા મેમ્બર્સ છે, કેટલું સબસ્ક્રિપ્શન મળે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. કેટલું સબસ્ક્રિપ્શન મળેલું છે યર વાઇઝ એ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા એવું કીધું, ઉપર રિસિપ્ટમાં એવું કહે છે કે 2008-9નું 40 રૂપીસ પ્રીમિયમ આપણને મળી ગયેલું છે. તો એનો મિનિંગ એવો થાય કે 8-9નું મળવાનું બાકી હતું એટલે મળી ગયેલું છે. અને સેકન્ડ થિંગ, 8-9નું 50 રૂપીસ પ્રીમિયમ હજી સુધી મળવાનું બાકી છે, મતલબ કે હજી આપણને મળેલું નથી. તો એનો મિનિંગ શું થાય? તો કે ટોટલ અમાઉન્ટ 90 રૂપીસ મળવાના 8-9 ના પેન્ડિંગ હોય. પ્રીવિયસ યર જે અહીંયા આપેલું છે 8-9 ના આપણને લોકોને 90 રૂપિયા મળવાના બાકી હોય. કઈ રીતે? તો કે 90 મળવાના બાકી હોય, 40 રૂપીસ આ વર્ષમાં મળી ગયા અને છતાં હજી આપણે 50 રૂપીસ લેવાના કેવા છે? બાકી છે. તો એનો મિનિંગ એવો થાય કે જ્યારે યર સ્ટાર્ટ થાય છે એઝ ઓન 1 એપ્રિલ 2009 ત્યારે જ આપણે 2008-9 પ્રીવિયસ યરના 90 રૂપિયા 90 રૂપીસ મળવાના બાકી હોય. મળવાના બાકી હોય મતલબ કે ડ્યુ થયેલા હોય, જેને કહેવાય ઓપનિંગ બેલેન્સ ડ્યુ. તો અહીંયા 90 રૂપીસનો ફિગર જે છે એ અહીંયા અમાઉન્ટ આવશે. આ કઈ રીતે આવેલા છે ફરીથી એકવાર એક્સપ્લેન કરું છું કે અહીંયા એડજસ્ટમેન્ટમાં એવું કીધું કે 2008-9ના 50 રૂપીસ મળવાના બાકી છે, આ પહેલી વાત. અને ઉપર રિસિપ્ટમાં એવું કહે છે કે 8-9ના 40 રૂપીસ અત્યારે મળી ગયા. તો ટોટલ 90 રૂપીસ લેવાના બાકી હતા, 90માંથી 40 મળી ગયા અને હજી 50 રૂપીસ લેવાના બાકી. બંનેનો મેં ટોટલ કરેલો છે. તો 8-9ના 90 રૂપીસ લેવાના બાકી હતા એટલે ઓપનિંગ બેલેન્સ ડ્યુ 90 રૂપીસ અહીંયા આવશે. આ પહેલી વાત. હવે સેકન્ડ થિંગ કે એવું કીધું કે 8-9ના હજી સુધી 50 રૂપીસ મળવાના બાકી, મતલબ યર ક્લોઝ થઈ ગયું, વરસ પૂરું થાય છે છતાં પણ 50 રૂપિયા મળવાના બાકી છે. વરસ ક્લોઝ થાય તો એની એન્ટ્રી આવશે ક્લોઝિંગ બેલેન્સમાં. મળવાના બાકી છે હજી, તો એની બે એન્ટ્રી આવશે ક્લોઝિંગ બેલેન્સ ડ્યુમાં. કેટલા રૂપીસ? તો કે 50 રૂપીસ. તો બીજી એન્ટ્રી અહીંયા આવશે. તો આ રીતે થાય. હવે એડજસ્ટમેન્ટની અંદર કંઈ એડિશનલ ઇન્ફોર્મેશન નથી આપેલી. બાકીની ઇન્ફોર્મેશન ક્યાં આપેલી છે? તો કે અહીંયા 8-9નું આપણે સોલ્વ કરી લીધું. 9-10 જે છે આપણું કરંટ યર છે. કરંટ યરનું સબસ્ક્રિપ્શન આપણે કેટલું મળેલું છે? 2050 રૂપીસ. તો અહીંયા જે આપણે બેલેન્સિંગ ફિગર દર વખતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ ઓલરેડી આપણને આપેલો જ છે. તો આપણે કોપી પેસ્ટ ત્યાં મૂકી દઈએ, 2050 રૂપીસ. ઠીક છે. હવે 10-11નું શું કહે છે કે 10-11નું સબસ્ક્રિપ્શન આપણને મળ્યું અત્યારે 60 રૂપિયા. તો એનો મિનિંગ શું થાય કે ભાઈ અત્યારે કરંટ યર 9-10 ચાલે છે, આપણને 10-11નું સબસ્ક્રિપ્શન અત્યારે મળી જાય તો એનો મિનિંગ એવો થાય કે આપણને એડવાન્સમાં મળેલું છે. એડવાન્સ રિસીવ્ડ 60 રૂપીસ, એડવાન્સમાં 60 રૂપિયા મળેલા છે. તો એ ક્યાં આવશે? તો કે ક્લોઝિંગ બેલેન્સમાં, બીકોઝ એ નેક્સ્ટ યર છે, 10-11 છે. તો 10-11ની એન્ટ્રી ક્લોઝિંગ બેલેન્સમાં આવશે. એડવાન્સ મળેલા છે તો એડવાન્સમાં એન્ટ્રી લખવી પડશે 60 રૂપીસ. આના સિવાય કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. આ ઇન્ફોર્મેશન આપણી પાસે નથી, ઓપનિંગ બેલેન્સ એડવાન્સ નથી, તો એને આપણે 0 કરી દઈએ. અહીંયા ટેલી કરશો એટલે ટોટલ અમાઉન્ટ તમને મળી જાય. ઓકે, અહીંયા જે પણ ડિફરન્સ આવે છે એકવાર આપણે સોલ્વ કરી લઈ. તો અહીંયા જે છે 2150 આવે છે. અહીંયા 50 રૂપીસ એટલે આવશે 2200 ટોટલ. અહીંયા 90 રૂપીસ 2050 અને 2000 ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે એ છે 60 રૂપીસ. ટોટલ એકવાર ચેક કરી લઈએ આપણે. અહીંયા જે છે બરાબર છે એ ટોટલ મિસ્ટેક આવેલી છે. 60, 2050 અને 90 ત્રણનું ટોટલ કરશે એટલે 2200 રૂપીસ મળી જાય. તો અહીંયા તમારું સબસ્ક્રિપ્શન એકાઉન્ટ ઓલરેડી ટેલી થઈ ગયું.
તો સબસ્ક્રિપ્શન એકાઉન્ટની જેટલી પણ ઇન્ફોર્મેશન અવેલેબલ હતી એ આપણે કોપી પેસ્ટ કરી દીધી. હવે સબસ્ક્રિપ્શન એકાઉન્ટની બીજી બધી એન્ટ્રી કઈ જગ્યા ઉપર આવશે તો કે ફર્સ્ટ થિંગ કે જે અહીંયા ઓપનિંગ બેલેન્સ તમારી પાસે ડ્યુ હતી, મતલબ કે મળવાની બાકી હતી. તો ઓપનિંગ બેલેન્સ ડ્યુ હોય કે ઓપનિંગ બેલેન્સ એડવાન્સ હોય એની એક એન્ટ્રી આવશે કઈ જગ્યા ઉપર? ઓપનિંગ બેલેન્સ શીટની અંદર. અહીંયા ડ્યુ છે મતલબ કે મળવાની બાકી હોય, મળવાની બાકી મતલબ કે આપણી એસેટ થાય. તો ઓપનિંગ બેલેન્સ ડ્યુ એની એસેટ સાઇડ એન્ટ્રી આવશે ઓપનિંગ બેલેન્સ શીટની અંદર. અહીંયા આવશે સબસ્ક્રિપ્શન ડ્યુ મતલબ કે મળવાનું બાકી ₹90. તો આ પહેલી એન્ટ્રી. સેકન્ડ, ક્લોઝિંગની એન્ટ્રી કઈ જગ્યા ઉપર આવશે તો કે ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ મતલબ કે મળવાના બાકી. ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ મતલબ કે આપણને મળવાના બાકી છે. મળવાના બાકી મતલબ કે આપણી એસેટ થાય. તો એની એન્ટ્રી આવશે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. સબસ્ક્રિપ્શન ડ્યુ કેટલા રૂપીસ આપેલા છે? ₹50. પછી સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ મતલબ તમને એડવાન્સમાં કેટલા રૂપીસ મળેલા છે? ₹60. એડવાન્સમાં સબસ્ક્રિપ્શન મળે એટલે તમારા માટે લાયબિલિટીઝ થાય. તો એની એન્ટ્રી આવશે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. સબસ્ક્રિપ્શન એડવાન્સ કેટલા રૂપીસ આપેલા છે? ₹60. તો એની એન્ટ્રી ત્યાં આવશે. ધેન આફ્ટર ટોટલ કેટલું સબસ્ક્રિપ્શન મળેલું છે એની એન્ટ્રી ક્યારે પણ આવે નહીં. એ તો આપણે રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટથી લઈને આવેલા હોય. કરંટ યરનું કેટલું સબસ્ક્રિપ્શન છે એ આપણે ફિગર ફાઇન્ડ આઉટ દર વખતે કરવો પડે. આ વખતે આપી દીધેલો છે. તો ઠીક છે, કરંટ યરનું સબસ્ક્રિપ્શન આપણને મળે છે ₹2050. એ ફિગર આવશે અહીંયા ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટની અંદર. સબસ્ક્રિપ્શન ઇન્કમ ₹2050. તો આ રીતની કંઈક એન્ટ્રી પડશે સબસ્ક્રિપ્શન અકાઉન્ટની. અહીંયા મેં એક જ વસ્તુ કરેલી છે કે જેટલી ઇન્ફોર્મેશન એડજસ્ટમેન્ટમાં કે સબસ્ક્રિપ્શનમાં આપેલી છે એનો યુઝ કરીને અલગ અલગ અમાઉન્ટ બાયફર્કેટ કરીને સબસ્ક્રિપ્શન એકાઉન્ટમાં પેસ્ટ કરેલી છે. તો તમે પણ એ જ રીતે સમ કરજો. નેક્સ્ટ કઈ વસ્તુ આપેલી છે નેક્સ્ટ આપણે જોઈ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં એવું કહે છે કે ભાઈ municipal tax amounting 140 per annum have been paid up to 30 June 2010 and ₹50 for salary is outstanding. તો એક સાથે બે એડજસ્ટમેન્ટ આપેલા છે. પહેલાં આપણે ફર્સ્ટ સોલ્વ કરીએ, સેકન્ડ પછી આપણે સોલ્વ કરશું. હવે અહીંયા બરાબર સમજો એ શું કહે છે કે મ્યુનિસિપલ ટેક્સ તમે લોકોએ જે પેડ કરેલો છે ટોટલ એક વર્ષનો કેટલો છે? તો અહીંયા કહે છે અમાઉન્ટિંગ ઓફ ₹140 પર એનમ. જનરલી એક વર્ષનો ટેક્સ જે છે એ ₹140 ₹140 એક વર્ષના પર એનમ મતલબ કે એક વર્ષના થાય છે. તો 140 અહીંયા જે આપેલા છે પર એનમ એક વર્ષના એને તમે ડિવાઈડ કરશો ડિવાઈડ 12 મતલબ કે એક મહિનો આપણે કેટલા થાય તો કે 11.66 સમથિંગ તમને લોકોને મળશે. તો અહીંયા જે ફિગર આપેલો છે 140 એ તો પર એનમ છે કે જનરલી મ્યુનિસિપલ ટેક્સ એક વર્ષનો જે છે ₹140 જનરલી થાય છે. એટલા ચૂકવેલા નથી. ચૂકવેલા કેટલા છે એ તમે જોવા હોય તો ઉપર આપેલા હોય ક્યાં? રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટમાં જે પેડ કરેલા હોય એ પેડ સાઇડ આપેલા હોય. મ્યુનિસિપલ ટેક્સ એ લોકોએ કેટલો પેડ કર્યો છે? ₹250 ટોટલ ₹250 ટેક્સ જે છે એ તમને લોકોને એણે પેડ કરેલો છે એવું કહે છે. તો હવે મ્યુનિસિપલ ટેક્સ 250 પેડ કરેલો છે એ આપણા માટે ખર્ચ છે એટલે ઇન્કમ એક્સપેન્ડિચરમાં આવશે પહેલી વાર. સેકન્ડ થિંગ કે જનરલી ₹140 એક વર્ષના થતા હોય છે અને અહીંયા એવું કહે છે કે હેવ બીન પેડ અપ ટુ 30 જૂન 2010. હવે આ વર્ષ જે છે આ યર જે છે એ તો માર્ચ મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જાય છે અને આપણે લોકોએ એપ્રિલ, મે અને જૂન 3 મહિના માટેનું જે છે એ એડવાન્સમાં પેડ કરેલું છે. તો ₹140 જો એક વર્ષના થતા હોય તો 140 ડિવાઈડ 12 કરશો અને એને મલ્ટીપ્લાય 3 મતલબ કે 3 મહિનાના કેટલા થાય એ ફાઇન્ડ આઉટ કરશો તો તમને લોકોને એક્ઝેક્ટ ₹35 મળશે. ₹35 મળશે. ફરીથી એકવાર કહી દો શું કહે છે કે ભાઈ એમ અહીંયા કહેવા માગે છે ઇન્ફોર્મેશન એવું આપેલું છે કે જનરલી મ્યુનિસિપલ ટેક્સ એક વર્ષનો મતલબ કે 12 મહિનાનો ₹140 થાય છે. 12 મંથના ₹140 અને અહીંયા એવું કીધું કે અમે લોકોએ 30 જૂન સુધીનો પેડ કરી દીધો તો વર્ષ તો માર્ચમાં પૂરું થઈ જાય તો તમે લોકોએ એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનો એડવાન્સમાં ભાઈ પેડ કરેલો છે. તો એડવાન્સ કેટલું પેડ કરેલું હોય તો કે 140 ડિવાઈડ 12 મંથ બીકોઝ 12 મહિનાના ₹140 તો 3 મહિનાના કેટલા થાય? આ સિમ્પલ વાત છે.
જો 12 મહિનાના 140 રૂપિયા તો 3 મહિનાના કેટલા? તો 140 ડિવાઇડ 12 મલ્ટીપ્લાય 3 એટલે 35 રૂપિયા તમને લોકોને મળશે. તો સિમ્પલ મિનિંગ એવો થાય કે જેટલો પણ મ્યુનિસિપલ ટેક્સ પેડ કરેલો છે એની અંદરથી 35 રૂપિયા એવા છે કે જે એડવાન્સમાં પેડ કરેલા છે. હવે એની એન્ટ્રી અહીંયા આવશે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં. અહીંયા તમારે લખવું પડશે કયો એક્સપેન્સ આપેલો છે? મ્યુનિસિપલ ટેક્સ. મ્યુનિસિપલ ટેક્સ 250 રૂપીસ. એની અંદરથી લેસ એડવાન્સ પેડ 35 રૂપીસ. તો એ લેસ થઈ જાય એટલે બાકીના 250 રૂપીસ ત્યાં આવશે. તો આ એન્ટ્રી પણ કમ્પ્લીટ. તો જનરલી જેટલી પણ અહીંયા આપણને આપેલું તો એ થઈ ગઈ. નેક્સ્ટમાં શું કહે છે? 50 રૂપીસ ફોર સેલરીઝ આઉટસ્ટેન્ડિંગ, મતલબ કે સેલરીના પૈસા ચૂકવવાના બાકી છે. ચાલો જોઈ લઈએ સેલરી કેટલી આપેલી. તો સેલરી જે છે એક્સપેન્સ સાઇડ મતલબ કે પેમેન્ટ સાઇડ આપેલી હશે. સેલરી તમને અહીંયા આપેલી છે 600 રૂપીસ અને બાકીના હજી એમ કહે છે કે 50 રૂપીસ 50 રૂપિયા ચૂકવવાના બાકી છે. ઓકે, અહીંયા એક વાત બરાબર સમજી લ્યો કે એક એન્ટ્રી આપણે હજી એક પેન્ડિંગ રહી કરી લઈ કે મ્યુનિસિપલ ટેક્સ જે તમે એડવાન્સમાં પેડ કરેલો છે એ તમારા માટે એસેટ થાય તો બીજી એની એન્ટ્રી અહીંયા બેલેન્સ શીટમાં એસેટ સાઇડ એક કરવાની આવશે. એડવાન્સ મ્યુનિસિપલ ટેક્સ 35 રૂપીસ. સેકન્ડ થિંગ કે સેલેરી જે છે તમે લોકોએ આઉટસ્ટેન્ડિંગ છે હજી સુધી ચૂકવવાનું બાકી છે એવું કહે છે. તો સેલેરીની એક્સપેન્સ સાઇડ જવું પડશે તમારે. અહીંયા લખવું પડશે એક્સપેન્સ સાઇડ ઇન્કમ એક્સપેન્ડિચરમાં સેલેરી એ તમને લોકોને આપેલી છે 600 રૂપીસ અને આની અંદર એડ થાય પેએબલ મતલબ કે ચૂકવવાની બાકી એ કેટલા રૂપીસ છે? 50 રૂપીસ. તો ટોટલ બાર કેટલા આવશે? 650. ઠીક છે. બીજી એન્ટ્રી કઈ જગ્યા ઉપર આવશે? સેલેરી પેએબલ છે તમારા માટે લાયબિલિટી થાય તો લાયબિલિટી સાઇડ સેલેરી પેએબલ 50 રૂપીસ. ઠીક છે. તો આ એન્ટ્રી પણ આ રીતે થઈ ગઈ. હવે નેક્સ્ટ હજી એક બીજી ઇન્ફોર્મેશન જે છે આપણે અહીંયા સમમાં લખવાની પેન્ડિંગ રહી ગઈ છે. એકવાર યાદ આવેલો છે તો કરી દઉં કે ભાઈ જ્યારે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરેલો તો ઇન્વેસ્ટમેન્ટ બિલ્ડિંગ ઉપર અને બુક્સ ઉપર ત્યારે બિલ્ડિંગ અને બુક્સ ઉપર જે પણ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો તો બીજી એન્ટ્રી એની આપણે અહીંયા ઇન્કમ એક્સપેન્ડિચરમાં કરવાની હોય જે રીતે તમે પ્રોફિટ એન્ડ લોસમાં કરો એ રીતે. તો એક પેન્ડિંગ હતી કરી દઈએ આપણે. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ અને બુક્સ. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ કેટલો આવતો હતો? 250 રૂપીસ અને બુક્સ ઉપર આવતા હતા 125. આ ઇનર કોલમમાં લખીને બહાર ટોટલ કરશો તો પણ ચાલશે, બહાર કરશો તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો જેટલી પણ એડજસ્ટમેન્ટ હતી સોલ્વ થઈ ગઈ. એકવાર હવે ફરીથી આપણે એકવાર રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ ઉપર આવી જઈએ. રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટને સોલ્વ કરી લઈએ. અહીંયા ઓપનિંગ બેલેન્સ આપેલી છે 2025. મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરીથી રિપીટ કરી દઉં કે રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ મતલબ કે કેશ બેલેન્સ આપેલી છે. તો ઓપનિંગ કેશ બેલેન્સની એન્ટ્રી અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ શીટની અંદર. કેશ 2025 રૂપીસ. સબસ્ક્રિપ્શન એકાઉન્ટની ઓલરેડી એન્ટ્રી થઈ ગઈ. ડોનેશન ફોર કંઈક સમથિંગ શેના માટે ડોનેશન આપે મળેલું છે એ અહીંયા આપેલું છે નહીં, તો કોઈ કીધું નથી સ્પેસિફિક. તો કંઈ સ્પેસિફિક જ્યારે તમને લોકોને કીધું હોય કે ડોનેશન ફોર હાઉસ બિલ્ડિંગ, ડોનેશન ફોર સો એન્ડ સો, ડોનેશન ફોર ક્લબ હાઉસ, તો એના માટે આપણે એને લાયબિલિટી સાઇડ ઊભું રાખવું પડશે. બટ અહીંયા આપણે કંઈ કીધું નથી તો આપણે ડોનેશનને ડાયરેક્ટ આપણે એઝ એ ઇન્કમ તરીકે કન્સિડર કરી લઈ. તો આપણે એની એન્ટ્રી ડાયરેક્ટ ઇન્કમ એક્સપેન્ડિચરમાં ત્યારે કરશું. ડોનેશન ઇન્કમ 940 રૂપીસ. નેક્સ્ટ જે છે આપેલું છે પ્રોસીડ ઓફ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ. કંઈક એ લોકોએ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ જે છે એ ઓર્ગેનાઇઝ કરેલો હશે અને એની ઉપરથી એને લોકોની ઇન્કમ થયેલી છે. તો ઇન્કમ એક્સપેન્ડિચર ફરીથી સાઈડ આવશે.
પ્રોસીડોટ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ જે પણ હોય તે કેટલા છે 950 રૂપીસ. દેન આફ્ટર સેલ ઓફ ઓલ્ડ ન્યૂઝપેપર, જૂના ન્યૂઝપેપર એ લોકોએ સેલ કરેલા છે અને ઇન્કમ થયેલી છે તો ફરીથી એ વસ્તુ પણ ઇન્કમ એક્સપેન્ડિચર સાઈડ આવશે. સેલ ઓફ ઓલ્ડ ન્યૂઝ પેપર કેટલા છે ભાઈ 245, તો એ એન્ટ્રી 245 ની ઇન્કમ સાઈડ. નેક્સ્ટ આપણે પેમેન્ટ સાઈડ એકવાર ટેલી કરી લઈ. બાય સેલેરી 600 રૂપીસ એ ઓલરેડી આપણે કરી દીધા. ઇલેક્ટ્રિસિટી ચાર્જ 80 રૂપીસ એ એક્સપેન્સ આપણો થાય એટલે આપણે લખશું એક્સપેન્સ સાઈડ. ઇલેક્ટ્રિક એક્સપેન્સ કેટલા છે 80 રૂપીસ. પછી બીજું આપેલું છે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામનો એક્સપેન્સ કે ભાઈ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ એક્સપેન્સ કરેલો છે તો ખર્ચ છે. એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ એક્સપેન્સ કેટલા છે 450 રૂપીસ, તો એની એન્ટ્રી પણ કરી લઈ. ઘણા સમની અંદર એવું આપેલું હશે કે જો અહીંયા જો બરાબર કે અહીંયા એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામનો એક્સપેન્સ આપેલો છે અને રિસિપ્ટ સાઇડ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામની ઇન્કમ આપેલી હતી. અહીંયા આપણે ઇન્કમ લીધી હતી કેટલી છે એ છે 950. તો ઘણા લોકોએ સેટ ઓફ કરીને મતલબ કે ઇન્કમ છે 950 અને એક્સપેન્સ 450 તો લેસ કરશે એની અંદરથી તો બાકીના 500 રૂપીસ ડાયરેક્ટ ઇન્કમમાં લખશે એવું પણ બની શકે. બટ આપણે એવું નથી કરવું, ઇન્કમ સાઇડ અને એક્સપેન્સને આપણે એક્સપેન્સ સાઇડ ટેલી કરીએ. તેના આપણે ન્યૂઝપેપર અને મેગેઝિનનો એક્સપેન્સ આપેલો છે 150 રૂપીસ. ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન તેના આપણે બુક્સની એન્ટ્રી કરાવી દીધી. મ્યુનિસિપલ ટેક્સની એન્ટ્રી થઈ ગઈ. ચેરિટી પણ આપણા માટે એક્સપેન્સ છે. એન્ટ્રી આવશે કઈ સાઈડ એક્સપેન્સ સાઈડ 300 રૂપીસ. તેના પર તમને આપેલું છે ઓકે ચેરિટી 350 રૂપીસ સોરી. તેના પર તમને કઈ વસ્તુ આપેલી છે ટેલિફોન ચાર્જીસ. ઇન્વેસ્ટમેન્ટ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ હતી. ટેલિફોન ચાર્જીસ 140 તો એ પણ એક્સપેન્સ છે. એક્સપેન્સ સાઈડ આવશે 140 રૂપીસ. ઠીક છે. તેના પર પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પણ એક્સપેન્સ છે એ પણ એક્સપેન્સ સાઈડ આવશે. પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી પ્રિન્ટિંગ અને સ્ટેશનરીનો એક્સપેન્સ આપેલો છે 190 રૂપીસ તો એ પણ આવી ગયું. નેક્સ્ટ તમને આપેલી છે બેલેન્સ 1100. એ બેલેન્સ તમારી કઈ હોય તો કે આ કેશ બેલેન્સ અહીંયા તમને લોકોને આપેલી હોય તો એ આવશે ક્લોઝિંગ બેલેન્સ શીટની અંદર. તો એ આપણે કેશને પણ આપણે અહીંયા મૂકી દઈ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ 1100. તો એ એન્ટ્રી પણ કમ્પ્લીટ. હવે ઓલમોસ્ટ કાંઈ પેન્ડિંગ નથી આઈ થિંક. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કયું એકાઉન્ટ ક્લોઝ કરશું સબસ્ક્રિપ્શન એકાઉન્ટ જે ઓલરેડી ક્લોઝ છે. નેક્સ્ટ એકાઉન્ટ જે ક્લોઝ કરવાનું હતું એ છે આપણું ઓપનિંગ બેલેન્સ શીટ. ઓપનિંગ બેલેન્સ શીટનો ટોટલ અહીંયા આપણે કરીએ એટલે આવશે 9115. તો એટલો જ ટોટલ આપણે અહીંયા કરવો પડે 9115. અહીંયા કોઈ પણ ઇન્ફોર્મેશન નથી મતલબ કે જે પણ ઇન્ફોર્મેશન જે પણ તમને ફિગર મળેલા છે એ કેપિટલ એકાઉન્ટની બેલેન્સ તમને અહીંયા મળેલી છે એવું એનો મિનિંગ થાય. બીકોઝ કાંઈ પણ ફિગર નથી તો બેલેન્સની ફિગર આપણે અહીંયા મળી જાય 9115 રૂપીસ. એ ક્યાં ટ્રાન્સફર થશે તો કે બેલેન્સ શીટની અંદર કેપિટલ અકાઉન્ટ 9115. ઠીક છે. નેક્સ્ટ એકાઉન્ટ આપણે ક્લોઝ કરશું એ છે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ. ઇન્કમ એક્સપેન્ડિચરમાં ઇન્કમનો ટોટલ સૌથી પહેલા કરીએ એટલે આવશે 4235 રૂપીસ. હવે આપણે 4235 ને અહીંયા મૂકીએ તો બાકીની જે બેલેન્સ આપણે વધે છે ડિફરન્સ એ ડિફરન્સ આપણે એકવાર ફાઇન્ડ આઉટ કરવો પડે એટલે આપણને ખબર પડી જાય કે કેટલી એક્સેસ ઓફ ઇન્કમ ઓવર ધી એક્સપેન્ડિચર મળે છે. મતલબ કે ખર્ચ કરતા આવક વધારે. એક્સેસ ઓફ ઇન્કમ મતલબ કે આવક વધારે. તો 4235 રૂપીસમાંથી મારે બધા એક્સપેન્સ જે અહીંયા આપેલા છે લેસ કરવા પડશે. જેમ કે 250, then after 125, then after 215,
then after 615, 80, 450, 150, 350, 140 અને 119. એટલે તમને એક્સેસ ઓફ ઇન્કમ ઓર ધી એક્સપેન્ડિચર જે મળે છે એ છે 1635. હવે આપણે આ નેટ પ્રોફિટ કયો કે એક્સેસ ઓફ ઇન્કમ ઓવર ધ એક્સપેન્ડિચર કયો એ કઈ જગ્યા ઉપર જશે તો કે કેપિટલ એકાઉન્ટની અંદર એડ થશે. એક્સેસ ઓફ ઇન્કમ કેટલો આપેલો છે એ છે 1635 રૂપીસ. હવે બંનેનો તમે અહીંયા ટોટલ પ્લસ કરશો એટલે આવશે તો કે ભાઈ 9115 પ્લસ 1635 એટલે તમને મળશે 10750 રૂપીસ. ઓકે, આઈ થિંક કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન પેન્ડિંગ નથી, તો આપણો જે પણ બેલેન્સ શીટ પ્રિપેર કરેલી છે એ આઈ થિંક ટેલી થઈ જાય. જોઈ લઈએ એકવાર. અહીંયા ટોટલ આવે છે 10,860 રૂપીસ, તો અહીંયા આવે છે 10,860 રૂપીસ, મતલબ કે ટેલી બેલેન્સ શીટ ટેલી થઈ ગઈ. તો આપણો સમ પણ કેવો છે સાચો. અહીંયા જે પણ આન્સર તમારી બુકની અંદર આપેલો હશે એ થોડો ઘણો વેરિયન્સ આવતો હશે, ડિફરન્સ છે આન્સરની અંદર, મિસમેચ થાય છે, તો એની સાથે ટેલી ન કરતા બસ આપણી બેલેન્સ શીટ ટેલી થઈ ગઈ. તો સમ આ રીતે થાય. આ તો તમારું સબસ્ક્રિપ્શન એકાઉન્ટ, ઓપનિંગ બેલેન્સ શીટ, ઇન્કમ એક્સપેન્ડિચર અને ક્લોઝિંગ બેલેન્સ શીટ. કોઈ પણ જાતના ક્વેશ્ચન અરાઇઝ થાય મને કહેજો, હું તમારી ક્વેરીને સોલ્વ કરવાની ટ્રાય કરીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે જે સમ છે, અત્યારે આપણે સમ નંબર 37 અને 28 એ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે. નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર તમારે સમ કેલ્ક્યુલેટ કરવાનું છે હોમવર્કની અંદર. એ સમ છે સમ નંબર 47. 47 નંબરનો સમ જે છે, સમ નંબર 47 એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે અને મને સેન્ડ કરવાનો છે. એની અંદર એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હશે, રેન્ટ એકાઉન્ટ. આપણે જે રીતે, બરાબર સમજો, આપણે જે રીતે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ પ્રિપેર કરીએ એ જ રીતે એમાં રેન્ટ એકાઉન્ટ એક એક્સ્ટ્રા બનાવવાનું થશે, પ્રિપેર કરવાનું થશે. થાય તો મને સેન્ડ કરજો, અધરવાઇઝ હું તમને પછી સોલ્વ કરાવીશ જે પણ ક્વેરી હોય તે.